ભુજના રવાડી ફળિયામાં ચકચારી ઘટના, ભેદી સંજોગોમાં માતા પુત્રની લાશ મળતા હડકંપ, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ। પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના વિતરકો માટે લીધો નિર્ણય, 1 વર્ષ અગાઉની તારીખ મુજબ જ પેટ્રોલ પંપને મળશે પેટ્રોલ ડીઝલનો જથ્થો। નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં પ્રદર્શન, એનએસયુઆઈના કાર્યકરોએ એનટીએ ઓફિસ બહાર કર્યો વિરોધ। અમદાવાદમાં જીકાસની ઓફિસ ઉપર એબીવીપીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, ટેકનિકલ ખામીઓ દૂર કરવાની માંગ, વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો આંદોલનની ચીમકી। અસામાજિક તત્વોને ડામવા સુરત પોલીસ એક્શનમાં, ગુનાહિત ઇતિહાસ ધરાવતા 72 આરોપીઓની ધરપકડ, કેટલાક આરોપીઓ પાસેથી મળ્યા હથિયાર।